નમસ્કાર, પોડકાસ્ટ સાથે હું છું હિના. આજકાલ કેટલાક નામો ખૂબ જ ચર્ચામાં છે અને તે છે રામ, રામાયણ, અયોધ્યા. એટલા માટે કેમ કે 22મી જાન્યુઆરી નજીક આવી રહી છે. હવે 22મી જાન્યુઆરીએ શું છે એ કદાચ કોઈને કહેવાની જરૂર નથી. એટલા માટે કેમ કે આ તારીખ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે 22 તારીખે એટલે કે 22મી જાન્યુઆરીએ રામલલ્લાની જે જન્મભૂમિ છે, આ જન્મભૂમિ ઉપર વિશાળ મંદિર જે નિર્માણ પામી રહ્યું છે ને અડધા ભાગ મતલબ મોટા ભાગનું આ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને આ રામલલ્લાને ગૃહ પ્રવેશ કરવામાં આવશે. હવે જ્યારે આ નામ આટલું ચર્ચામાં છે ત્યારે એ નામને લઈને થોડુંક ડિસ્કશન કરવું પણ જરૂરી બની જાય છે અને એટલા માટે જ આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે KR ચૌધરી, જે જાણીતા લેખક છે. સર, આપનું સ્વાગત છે. જેમ અત્યારે મેં વાત કરી કે 22 તારીખ ખૂબ જ ચર્ચામાં છે ને 22 તારીખને લઈને કેટલાક નામો પણ ચર્ચામાં છે. તે પછી રામ હોય, અયોધ્યા હોય, રામાયણ હોય. સૌથી પહેલા આપણે રામાયણની વાત કરીએ, કારણ કે ઘણા લોકો અત્યાર સુધી કહેતા રહ્યા છે રામ કે રામાયણ કાલ્પનિક છે કે ખરેખર મોજૂદ છે એ નામ અને એ સ્થાનને લઈને આપ શું કહેશો? તમારો સવાલ સારો છે. આપણે આને અલગ દ્રષ્ટિકોણથી જોઈએ કે રામ જે છે, રામાયણ છે, એ કાલ્પનિક સાહિત્યની કોઈ કૃતિ છે કે પછી ઇતિહાસનું કોઈ આલેખન કરેલું છે એ પ્રકારનું છે. બરાબર છે. અને ઘણીવાર જ્યારે ધર્મની વાત આવે ને આસ્થાની વાત આવે ને ત્યારે વિવાદ ઘણા ઊભા થતા હોય છે. બરાબર. અને આપણે ભારત દેશ સેક્યુલર ગણવામાં આવે છે, પણ છતાં પણ જ્યાં હિન્દુ શબ્દ આવે ને એટલે લોકોના કાન ઊંચા થઈ જતા હોય છે. અને આવું જ આપણે આ રામ જન્મભૂમિના આંદોલન વખતે પણ જોયું હતું. તો અહીંયા આપણે જે વાત કરીશું ને રામાયણની વાત કરીશું. એ રામાયણનો સંદર્ભ આપણે જે છે સામાજિક પણ રાખીશું અને ઐતિહાસિક પણ રાખીશું અને એ સંદર્ભમાં આપણે વિચારીશું કે ભાઈ રામાયણ આપણા માટે શું છે, કે હિન્દુ ધર્મ માટે શું છે અને આખા વિશ્વ માટે રામાયણ શું છે. બરાબર. તો રામાયણ જે છે આપણા માટે, જેમ આપણે તમે જાણતા હશો કે બાઇબલનો છે લગભગ બધી ભાષામાં અનુવાદ થયો છે, એમ આપણા હિન્દુ ધર્મના જે મુખ્ય શાસ્ત્ર ગણીએ કે ધર્મ ગ્રંથો ગણીએ તો મહાભારત, રામાયણ અને વેદનો લગભગ બધી ભાષામાં, એમાં વેદ ઓછા ટ્રાન્સલેટ થયા છે પણ રામાયણ બહુ બધા એમાં ટ્રાન્સલેટ થયેલા છે. એનું ભાષાંતર ઘણા બધામાં થયેલું છે. હવે બીજાને ઘણીવાર સવાલ થયા, જે નવી પેઢી છે એને સવાલ થાય કે મારે રામાયણ વાંચવું છે તો કયું રામાયણ વાંચવાનું? બરાબર. તો સૌથી પહેલું જે રામાયણના પણ ઘણા બધા અલગ અલગ, તમિલ રામાયણ છે, આપણું કબંધનું રામાયણ છે, તુલસીદાસનું રામાયણ છે, વાલ્મીકીનું રામાયણ છે, ને દરેકે એનું પોતાની રામની જે ઘટનાઓ છે એનું પોતાની રીતે અર્થઘટન કરેલું છે. એટલે આપણે જો એક વાત પૂછું આમાં, પોતાની રીતે અર્થઘટન કરેલું છે એટલે એવું તો નથી ને કે અસલી રામાયણ કંઈક અલગ હતી ને અત્યારે એમાં ઘણું બધું ચેન્જીસ થઈ ગયું છે? ના, એવું નથી. એમના જે રામાયણના જે શ્લોકો જે છે ને એ સંસ્કૃત ભાષા છે. હવે તમને ખબર, તમે ભણતા હોય ત્યારે તમને વિચાર વિસ્તાર કરવા માટે એક પંક્તિ આપવામાં આવે કે ભાઈ આ પંક્તિ છે અને તમે તમારી રીતે વિચારને વિસ્તાર કરો, અનુવાદ કરો, પછી એનો વિસ્તાર કરો કે તમે કઈ રીતે. તો એ રીતે દરેકે પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરેલા છે. અને ખરેખર રામાયણ કે વાંચવું હોય તો આજથી 100 વર્ષ પહેલા કે જ્યાં એની જે આપણે કહીએ ને કે અશુદ્ધિઓ ઓછી આવી હોય એવા ગ્રંથો આપણે વાંચી શકાય. બરાબર. આ સાથે બીજો એક પ્રશ્ન એ મને થાય છે કે જેમ રામાયણ તમે કીધું કે એ કાલ્પનિક નથી, એ રિયાલિટી જ છે, એના પુરાવા પણ મળ્યા જ હશે ને ક્યાંક તો? હા, ઇતિહાસના પુરાવા, એટલે લોકો પુરાવા જ માગે છે. આજે સાયન્સની જો ફેલાવો થયો છે ને એટલે લોકો પાસે એક નક્કર આવી ગયું, ભાઈ આ વાતના પુરાવા શું તમારી પાસે? બરાબર છે. તો રામાયણ ગ્રંથની અંદર તમે પહેલાં જાણો છો કે પહેલાંના ઋષિમુનિઓ હતા ને આપણા માટે એક વૈજ્ઞાનિક જેવા જ હતા અને એ લોકોને ખગોળશાસ્ત્રનું જ્ઞાન હતું. જ્યાં વિજ્ઞાનની શરૂઆત થઈ ને ત્યાં ગણિત અને ખગોળશાસ્ત્રથી વિજ્ઞાનની શરૂઆત થઈ. એટલે ખગોળશાસ્ત્રમાં વિવિધ ગ્રહોની સ્થિતિ અને તારાઓની સ્થિતિ શું છે એના ઉપરથી જ્યોતિ શબ્દ, આપણે જ્યોતિષશાસ્ત્ર શબ્દ આવે છે. એટલે જ્યોતિ એટલે પ્રકાશ છે. બરાબર. પ્રકાશનું શાસ્ત્ર જે છે એટલે આમ તો વિજ્ઞાન જ છે પણ પછી જ્યોતિષશાસ્ત્રને આપણે આગાહીઓ સાથે જોડી લીધું. પણ એમાં જે ગ્રહોની સ્થિતિ આપેલી છે એ ગ્રહોની સ્થિતિ ઉપરથી અત્યારે પણ આપણે ગ્રહોની સ્થિતિ માંડીએ તો આપણને ખબર પડે કે આટલા 1000 વર્ષ પહેલાં એ પ્રમાણેની ગ્રહોની સ્થિતિ હતી. તો એના ઉપરથી એનો આપણને પુરાવા મળી શકે. અને બીજા પુરાવા છે કે આપણે જે એડમ્સ બ્રિજ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચેનો બ્રિજ છે એ વિવાદાસ્પદ બન્યો હતો અને એને પણ રામે જે આ સેતુ બાંધેલો હતો રામ સેતુ તરીકે ઓળખાય છે. તો એ પણ એક પુરાવા છે. એ સિવાય અંગ્રેજો જે આપણે ત્યાં આવ્યા અને એના પહેલાં મુસ્લિમ આવ્યા, એ લોકોએ
જે તોડફોડ કરી નાખીને એના કારણે અમુક પુરાવા નાશ પામ્યા. તો કોર્ટે પણ એ પ્રકારના પુરાવા માગ્યા હતા આપણી પાસે. તો આપણી પાસે જે જૂના ગ્રંથોમાં જે ઉલ્લેખ હતા એ બતાવીને આપણે પુરાવા એ કર્યા હતા ને એના ઉપર જ સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો આપીને અયોધ્યા જન્મભૂમિએ ભારતીય લોકોનું કે હિન્દુ લોકોની જે આસ્થા સાથે જોડાયેલ રામનું જન્મભૂમિ છે એ સ્વીકારીને આપ્યું હતું. કરેક્ટ. એટલે એના પુરાવા છે, પણ આપણે એના ઇતિહાસને અલગ દ્રષ્ટિથી જોઈ શકીએ. એટલે સૌથી મોટું તો આપણે એ કહીએ કે જો કોઈ પ્રૂફ માંગતા હોય તો એ છે અયોધ્યા. તો અયોધ્યા કેટલી જૂની સિટી કહી શકાય? બહુ સારો સવાલ છે. ઘણાને એમ લાગતું કે અયોધ્યા એટલે રામનો જન્મ થયો ત્યારે, પણ હજી ઘણા લોકોને ખબર નહીં કે રામનો જન્મ ક્યારે થયો હતો. એક્ઝેક્ટલી. બરાબર છે. ઘણા એ લોકો જાણતા નથી. અને જ્યારે આપણે ઇતિહાસના ભૂતકાળમાં જઈએ છીએ ત્યારે ઘણીવાર શું થાય કે તમે એકદમ ચોક્કસ વર્ષ કે 1975 કે 1976 એવું પરફેક્ટ નામ આપી શકો ભાઈ આટલા વર્ષો હતા, કારણ કે જૂનો 10,000 વર્ષ પહેલાનો હોય છે. એટલે હિન્દુ ધર્મમાં મનુસ્મૃતિ નામનો એક ગ્રંથ આવે છે અને એના જે રચયિતા કે ભગવાન મનુ તરીકે કહે છે, અને હિન્દુ ધર્મની જ્યાંથી શરૂઆત થઈ ભગવાન મનુની, ત્યાંથી મનુસ્મૃતિ ચાલુ થાય છે કે એમણે જે કાયદાઓ આપ્યા. તે ભગવાન મનુનો જે જન્મ જે છે એ આજથી તમે ગણો તો 15,700 વર્ષ પહેલાં એમનો જન્મ થયેલો માને છે. અને આ ભગવાન મનુએ હિન્દુસ્તાનમાં અયોધ્યા નગરીની સ્થાપના કરી હતી. એટલે આજથી 15,700 વર્ષ પહેલાં, 800 વર્ષ પહેલાં અયોધ્યા નગરીની સ્થાપના થઈ હતી. અને તારે આપણે એને હિન્દુસ્તાન કહીએ, ભારત કહીએ, એની પાટનગરી અયોધ્યા રહેલી છે. એટલે 1500 વર્ષ પહેલા અયોધ્યાની સ્થાપના થઈ ગઈ. તો ભગવાન રામનો જન્મ ક્યારે થયો હતો? ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં કહે છે આપણે કે ભગવાન રામનો જન્મ છે એ ત્રેતા યુગમાં થયો હતો. બરાબર. તો આજથી ઈસવીસન પૂર્વે ગણી આપણે 2000 વર્ષ ઈસુ જન્મના પછી થયા, તો ઈસવીસન પૂર્વે 5774માં રાવણનું એનું યુદ્ધ થયું હતું એવું માનવામાં આવે છે. અને 5734માં રામનો જન્મ માનવામાં આવે છે. અને વૈજ્ઞાનિકો જે ગ્રહોની સ્થિતિને એના ઉપરથી રામની બર્થડેટ કાઢેલી છે એ 3 ફેબ્રુઆરી આવે છે. એ 3 ફેબ્રુઆરીએ રામજીનો જન્મ થયો હતો. તો આ રીતની ઐતિહાસિક માહિતી નીકળે છે. બરાબર. અને બીજી વસ્તુ કે આપણને બીજો સવાલ થાય કે ભાઈ રામ કેવા દેખાતા હશે એ જન્મ્યા ત્યારે. તો અત્યારે તો આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ ને, તો એ રામાયણના પહેલા જ ચેપ્ટરની અંદર પ્રથમ સર્ગ જે છે એની અંદર રામનું વર્ણન કરેલું છે. એ વર્ણન એઆઈને ફીડ કર્યું ત્યારે બહુ સરસ, તમે કદાચ જોશો તો ઇન્ટરનેટ ઉપર રામજીનું ચિત્ર જોવા મળશે યુવા વયના, એ તમને જોવા મળશે. બરાબર. અચ્છા, આની સાથે રામ જન્મની વાત નીકળી છે તો મને એક સવાલ એ થાય છે કે પહેલાના ઋષિ મુનિ જે આપણે જોઈએ છે યજ્ઞ કરતા હતા. ભગવાન શ્રી રામની પણ વાત કરીએ, દશરથજીએ ઋષિ પાસે ગયા હતા અને તેમણે કીધું હતું કે પુત્ર પ્રાપ્તિની વાત કરી હતી. યજ્ઞમાંથી જે રીતે પુત્ર અને પુત્રી એટલે સંતાન પ્રાપ્તિ થતી હોય છે, તો એ શું રહસ્ય છે? આપણે એક રીતે એમ વિચારીએ કે ઋષિ મુનિને આપણે ખાલી ધર્મ સાથે ના સાંકળીએ. એક એ વખતના બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા એમ માનો તમે, એ વખતના વૈજ્ઞાનિક હતા એ રીતે માનો. તો તમે મોટા ભાગનો જે કર્મકાંડ કરવામાં આવતો ત્યારે કોઈ પણ એક પ્રકારનો યજ્ઞ કરવામાં આવતો, અને યજ્ઞ કરવાનો હોય ને ત્યારે વિવિધ પ્રકારના દ્રવ્ય અને પદાર્થને આહુતિ આપવામાં આવતી. અને એ આહુતિ આપ્યા પછી જ્યારે યજ્ઞ પૂરો થાય એટલે યજ્ઞનું ફળ મળતું. અને એવું કહેવાય છે કે કોઈ દેવ જે એ દેવને મનાવવા માટે યજ્ઞ કરવામાં આવ્યો હોય એ દેવ, અને મોટા ભાગે અગ્નિદેવ, કારણ કે અગ્નિમાં પ્રગટાવે છે એટલે અગ્નિદેવ પ્રગટ થઈને એનું ફળ આપતા હતા. એટલે રામાયણમાં વાલ્મીકીએ જે રામ જન્મ માટે જે યજ્ઞ કરાવે છે, દશરથજી અશ્વમેઘ યજ્ઞ કરાવે છે, અને એના પછી પુત્ર પ્રાપ્તિ માટેની એક ખાસ વિધિ કરાવે છે. તો જેવી રામજીના જન્મ માટે આ વિધિ કરવામાં આવે છે ત્યારે અગ્નિદેવ પોતે પ્રગટ થાય છે, અને એક એમને પાયસન જેને કહેવાય કે એક પ્રકારની દવા આપણે જેને કે એક પ્રકારનો ખોરાક છે એ દશરથને આપે છે, અને કહે છે કે આ વસ્તુ તમે રાણીઓને તમારી ખવડાવજો તો એનાથી પુત્ર થશે. હા, ફળ એને એ. તો હવે એ લોકો આપણે એના કયા અર્થમાં જોઈ શકીએ? તો એ ઋષિ મુનિ હતા, આયુર્વેદના કેવા જાણકાર હશે. અત્યારે આપણે ઘણી વાર જોતા હોય છે કે કોઈ નિસંતાન હોય છે તે દવા કરાવે છે કે કરાવે છે. તો એ ટાઈમના નિસંતાન રાજા હોય કે હોય તે એમના માટેની આ જે યજ્ઞ દ્વારા, યજ્ઞને આપણે બીજા પરિપ્રેક્ષમાં જોઈએ કે દવાને ગરમ કરીને કે ઉકાળીને આપણે આપતા આવતા એટલે અગ્નિ પ્રતિક રૂપે લીધું હોય અને એ દવાઓ આપતા હતા અને એનાથી એમને પુત્ર થતા હતા. બીજી મજાની વાત એ પણ છે આમાં
કે આપણે તમને એક સવાલ થાય કે ભાઈ આ યજ્ઞમાંથી જે કુંભ નીકળ્યો જેની અંદર અગ્નિદેવે એમના માટેનું પાયસન આપેલું હતું તો એ પાયસનનો દશરથ રાજાએ કઈ રીતે વિભાગ કર્યા છે? 3 રાણીઓ હતી તો 3 સરખા ભાગ કર્યા હશે. દશરથ રાજાએ શું કર્યું કે જે પાયસન આપ્યું હતું એના 2 ટુકડા કરી નાખ્યા પહેલા. એટલે જે 50% હિસ્સો હતો ને એ પહેલા કૌશલ્યાને આપ્યો. બરાબર. પછી જે ભાગ વધ્યો એના 2 ટુકડા કરે એટલે ચોથો ભાગ થઈ ગયો. બરાબર છે. તો એ ચોથો ભાગ હતો ને એ સુમિત્રાને આપ્યો. અને પછી જે બીજો ભાગ વધ્યો તો છેલ્લો બીજો એના પાછા 2 ટુકડા કર્યા અને એનો એક જે છે કૈકેયીને આપ્યો અને બાકીનો જે વધ્યો તો એ સુમિત્રાને આપ્યો. એટલે આમ જો ડિસ્ટ્રીબ્યુશન જોવા જઈએ આપણે ટકાવારીની રીતે તો કૌશલ્યા પાસે 50%, 37% જેવો આપણે સુમિત્રા પાસે અને કૈકેયી પાસે 12.5% જેવો હિસ્સો આવ્યો. બરાબર. તો એને પરાક્રમ સાથે કે શક્તિ સાથે કે એની સાથે જોડીએ તો સૌથી પરાક્રમી વધારે ભાગ જે હતો કૌશલ્યા પાસે. તો રામ પરાક્રમી વૈમના એટલે શ્રેષ્ઠ પાત્ર તરીકે પછી લક્ષ્મણનું નામ આવે છે. બરાબર. તો એની પાસે 37% જે હતો સુમિત્રા પાસે. એટલે લક્ષ્મણ અને શત્રુઘ્ન જે છે એ સુમિત્રાના સંતાન અને ભરત જે છે એ પાત્ર સારું છે, એના ગુણ સારા છે, બધા સારા છે. બરાબર. પણ એનો જે હિસ્સો ગણીએ રામાયણમાં કે તો એનો ટકાવારીને પ્રમાણે ઓછો જાય કે એ રીતની. તમે જેમ રામના કેરેક્ટરની વાત કરી તો ખૂબ જ સૌમ્ય હતા, આદર્શકારી માનવામાં આવતા હતા, આજ્ઞાકારી માનવામાં આવતા હતા. કઈ રીતે? બાલકાંડની અંદર તમે જે કીધું ને આજ્ઞાકારી પુત્ર અને એ જે છે તેની પ્રથમ ઘટના જ એમાં આવે છે બાલકાંડની અંદર જ કે વિશ્વામિત્ર દશરથ રાજા પાસે જાય છે ને કહે છે કે હું જ્યારે યજ્ઞ કરું છું એટલે રાક્ષસ વાઈને મારા હવનમાં હાડકા નાખે છે એટલે મને તમારા જે 2 રામને માગે છે કે તમારો પુત્ર રામ જે છે એ મને આપો તો એ મારું આ યજ્ઞનું રક્ષણ કરે ને હું સારી રીતે યજ્ઞ કરી શકું. એટલે રામ જે ખાસા બધા વર્ષોની તપસ્યા પછી દશરથે પ્રાપ્ત કર્યો હોય છે એટલે એમના પુત્ર પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે એટલે ના પાડે છે કે હું તમને નહીં આપી શકું. પણ એમને વરદાન માગ્યું હોય છે વિશ્વામિત્ર કે તમે માગીશ એ આપીશ. એટલે એ માગે છે એટલે એકવાર તો દશરથ પોતે બેભાન થઈ જાય છે. અને પછી એ ભાનમાં આવે છે ત્યારે એમના રાજ્ય ગુરુ વશિષ્ઠ હોય છે ને એને સમજાવે છે કે રામને આપવામાં વાંધો નથી, વિશ્વામિત્ર મોટારો છે અને એમનો જન્મ જ આ કાર્ય માટે થયો છે એટલે તમે એને રામને આપો. એટલે રામને લઈ જાય છે. રામ અને લક્ષ્મણ એમની સાથે વિશ્વામિત્ર સાથે જાય છે અને યુદ્ધ આવે છે. એમાં તાડકા આવે છે. તાડકા જે છે એક રાક્ષસી હોય પણ તાડકાની વાત આપણે પછી કરીએ. પણ એ રાક્ષસી આમના હાડકા વનમાં હાડકા નાખતી હોય છે. બરાબર છે. એટલે તાડકા આવે છે ત્યારે રામજીને કહે છે વિશ્વામિત્ર કે કંઈ પણ વિચાર કર્યા વગર તું આ તાડકાનો વધ કર. બરાબર. ભગવાન શ્રી રામને કહે છે. ભગવાન શ્રી રામને કહે છે. એટલે રામાયણને લોકો કહે છે ને કે મોરાલિટીનો ગ્રંથ છે, આપણી નીતિશાસ્ત્રનો ગ્રંથ છે, સમાજની વ્યવસ્થા સમજાવવા માટેનો અને એક પ્રકારના સામાજિક સંબંધો કેવા હોય છે કે એનું પર્યાવરણ પરિપ્રેક્ષ કયો એ જોવા માટે. એટલે આપણા માટે રામાયણ જે છે મોરાલિટીનું બાઇબલ બી કહી શકાય અથવા તો બંધારણ કહી શકાય કે માણસની નીતિ કેવી હોય છે કે એનું કઈ રીતે ચાલવું જોઈએ. બરાબર છે. એટલે રામ પહેલો જ સવાલ કરે છે કે હું તાડકા સ્ત્રી છે ને એટલે એનો વધ નહીં કરું. કેમ કે રામની એક અલગ જ છબી છે કે ક્યારે કોઈ દિવસ વાર કરતા નથી ને આઈ થિંક સ્ત્રી ઉપર તો બિલકુલ નહીં. એટલે એમણે કીધું હું સ્ત્રી ઉપર વાર નહીં કરું. હવે આ ઘટના સામાન્ય લાગે છે પણ આપણે જરા ઊંડાણથી વિચારો ને તો તમને ખ્યાલ આવે કે સ્ત્રી અત્યારની ના કેમ પાડી રામે. બરાબર છે. હવે એને તમે આજના સંદર્ભમાં જોડી શકો કે આજે આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા સામે વિરોધ નોંધાઈએ છીએ. મેડિકલ જગતવાળાને ના પાડી છે કે કોઈ પણ ગર્ભ પરીક્ષણ કરવા આવે તો તમારે મહિલા છે કે પુરુષ છે એ ગર્ભ પરીક્ષણમાં જણાવવાનું નહીં. બરાબર. તેનું મુખ્ય કારણ એ છે કે જે પુરુષ અને સ્ત્રીનો રેશિયો જે છે, પ્રમાણ જે છે એ સમાજમાં જળવાય નહીં તો તૂટી જાય. બરાબર. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને રામાયણમાં આથી સદીઓ પહેલા કહેવાયું છે કે સ્ત્રીની હત્યા ન કરવી જોઈએ. પછી એ ગર્ભ સ્વરૂપે રહેલી હોય કે પુખ્ત વયની થઈ. બરાબર છે. એટલે રામને ખોટું લાગે છે કે હું સ્ત્રીની હત્યા નહીં કરું. બરાબર છે. પણ પાછું એમનું પોતાનું દિમાગને એ મનથી વિચારે છે તો એ કહે છે કે
કે ભાઈ મને મારા પિતાએ આગળ મોકલ્યો છે એટલે મારે મારા પિતાનું આજ્ઞાનું પાલન તો કરવાનું જ છે અને તમે મારા ગુરુ જેવા છો એટલે તમારી આજ્ઞાનું પણ પાલન કરવું, કારણ કે પિતાજીએ મને કીધું છે કે વિશ્વામિત્ર કે એમ તમારે કરવાનું છે. તો એટલા પછી એટલે કે આ સ્ત્રી હત્યા સાચી છે કે ખોટી છે, યોગ્ય છે કે અયોગ્ય છે, એ પ્રશ્નમાં હું નથી પડતો, પણ હું તાડકાનું વધ કરવા માટે તૈયાર છું. તો આ રીતે પહેલું ઉદાહરણ જે છે બાલકાંડમાં કે પિતા અને ગુરુની આજ્ઞા માનવી જોઈએ આપણે જે શિક્ષણમાં સર્વોત્તમ ભણાય, તો એ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. હવે રામાયણની વાત આવે તો એમાં વાનર આ બહુ મોટું કેરેક્ટર છે અને એના કારણે આખી રામાયણ આપણે કહીએ તો જાણીતી બની છે. વાનર એ સમયમાં ક્યાંથી આવ્યા? સવાલ સારો છે. ઘણા લોકો આપણે જે રામાયણને જોઈ નહીં હોય તો તારે ખ્યાલ આવે કે લોકોના મગજમાં લોકમગજમાં જે એક છબી છે એ છે કે વાનરો જે છે ભગવાન રામ વનવાસમાં જાય છે અને પછી સીતાજીની શોધ કરવાની હોય છે ત્યારે અંગદ છે, હનુમાનજી છે ને વાનર સેના શોધમાં એમને મદદરૂપ બને છે. એટલે વાનર સેના જે છે એ ત્યાંથી રામાયણમાં પ્રવેશ થાય છે. પણ ખરેખર રામાયણનો વાનર સેનાનો પ્રવેશ છે ને જેમ રામજીનો જન્મ થયો ને ત્યારથી થાય છે. કઈ રીતે? કે દશરથજી જે છે યજ્ઞ કર્યો હોય છે અશ્વમેઘ યજ્ઞ, બરાબર છે. તારે પછી દેવો ભેગા થઈને બ્રહ્માજી કહે છે કે હવે ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું છે કે માનવ સ્વરૂપે અવતાર લેશે, તો એમને મદદ કરવા માટે બધા દેવો છે એ તમે એકઠા થાવ અને તમારા પોતાનામાં જે સારામાં સારા ગુણ છે, સારી શક્તિ છે, સારી તાકાત છે, સારી વિચારવાની વસ્તુ છે, એ બધા સારા ગુણો તમે સ્ત્રીમાં આરોપીને, પછી એ સ્ત્રી ગાંધર્વો હોય, યક્ષિણી હોય, અપ્સરા હોય કે કોઈ પણ સ્ત્રી હોય, એમાં આરોપીને તમે સારા વાનર પુત્રો તૈયાર કરો. બરાબર બરાબર. આ વાત કરી એટલે પછી બધા દેવો તૈયાર થઈ ગયા કે ભાઈ રામને મદદ કરવા માટે આપણે વાનર સેના તૈયાર કરીશું. તેમાં સૌથી પહેલા ઇન્દ્રએ પોતાના તેજ કે પોતાના જે સાહિત્ય શક્તિને એનાથી જે તૈયાર કર્યો વાનરને જન્મ આપ્યો એ વાલી તરીકે ઓળખાયો. પછી ગુરુ બૃહસ્પતિએ તાર નામના વાનરને જન્મ આપ્યો. એના પછી આપણે વિશ્વકર્માની વાત કરીએ, તેમણે નળ નામના નળ અને નીલ, બરાબર. એ નીલને આના આર્કિટેક્ટ તરીકે આપણે પુલ બનાવ્યા એના આર્કિટેક્ટ. પછી વરુણ દેવે સુમેધ નામના વાનરને જન્મ આપ્યો. અને વાયુદેવ તરીકે તો બધા જાણે છે કે વાયુપુત્ર મહાબલી હનુમાન એને જન્મ આપ્યો. અને આ જે કન્સેપ્ટ આપતા હતા તે બ્રહ્માએ કીધું કે તમે આ ખોટું છે એવું ના વિચારતા. હું જ્યારે બગાસું ખાતો હતો ને ત્યારે જાંબુવન નામનો એક રીંછ આવે છે રામાયણમાં, એ મારા મુખમાંથી પ્રગટ થયા હતા. એટલે રામનો જન્મ થયો એ વખતે જ આ વાનર સેના અને રીંછ સેનાના કન્સેપ્ટ આવી ચૂક્યા હતા. આ વાતને આપણે થોડી અલગ રીતે જોઈએ કે વાનર તમે કીધું કે ક્યાંથી આવ્યા, તો આપણે વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી બી વિચારીએ ને તો વિજ્ઞાન પણ એવું કહે છે કે મનુષ્યની ઉત્પત્તિ જે છે ને વાનરમાંથી થઈ છે. બરાબર. અને ઉત્ક્રાંતિના લાંબા ગાળામાં મનુષ્ય વાનરમાંથી સર્જાયા છે. આધુનિક વિજ્ઞાન એ પણ કહે છે કે અત્યારે હોમોસેપિયન તરીકે આપણે ઓળખાઈએ છીએ, તો એ હોમોસેપિયનના બીજા સગાવાલા ભાઈ ભાંડુઓ ગણીએ તો એવા 1 ડઝન જેટલી પ્રજાતિઓ હતી. બરાબર. જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે. બરાબર. હોમો નિઅન્ડરથાલ કરીને હતી, ઘણી બધી 12 જાતિ પ્રજાતિઓ હતી, તો એ લુપ્ત થઈ ગઈ. તો આપણે કદાચ એવું કે આ જે વાનર સેના કે વાનરને આપણે માનીએ છીએ તો એવી જ કોઈ પ્રજાતિ હશે જે ઉત્ક્રાંતિના સમયગાળામાં એમાંથી પસાર થઈ હશે. અને એક એવો આધુનિક કન્સેપ્ટ એવો કહે છે કે એ વાનર સ્વરૂપે ન હતા પણ જંગલમાં રહેતા કોઈ આદિજાતિની પ્રજા હશે કે એ પ્રકારના માનવ હશે, એ વાનર હોઈ શકે. આ રીતે આપણે વાનર સેનાને જોઈ શકીએ. અગસ્ત્ય ઋષિની તમે વાત કરી હતી, અત્યારે મને એ યાદ આવ્યું કે અગસ્ત્ય ઋષિએ એવી વાત છે કે એમને બેટરીની શોધ કરી હતી કે એમની થીમ આપી હતી. તો અગસ્ત્ય ઋષિએ અગસ્ત્ય સંહિતા લખેલી છે. એના જેટલા બી શ્લોકો કે પબ્લિશ બુક થઈ છે એની અંદર બેટરીનો ક્યાંય ઉલ્લેખ નથી. ઓકે, બરાબર છે. તો પછી આ કહે છે ને કે અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, તો ધુમાડા કે અગ્નિ વગેરે વાત વહેતી ક્યાંથી થઈ?
બરાબર છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે જે જૂના ગ્રંથોની હસ્તપ્રતો મળતી હોય છે ને એ બધી એક સાથે નથી મળી હોતી. બરાબર છે. એટલે એવું શક્ય છે કે આ જે હસ્તપ્રતોનો અગસ્ત્ય સંહિતાનો અમુક જે ભાગ હતો જે આપણને બહુ પાછળથી મળ્યો. બરાબર છે. અને એ જે સચવાયો હતો એ જૂના ઉજ્જૈનની નગરીમાં એની હસ્તપ્રતો સર્જાઈ હતી. એ છપાયો ક્યાંય નથી, પણ એનો અભ્યાસ કરીને કૃષ્ણરાજ કરીને ટેકનોલોજીના ને એના એક સારા વૈજ્ઞાનિક હતા, એને સંસ્કૃત સંતો ભેગા કર્યા હતા. કૃષ્ણરાજ વાજે કરીને રાવ સાહેબ તરીકે એને ઓળખતા હતા, નામ હતું. તો એ રાવ સાહેબે આ બધા ગ્રંથોનો એને હસ્તપ્રતોનો એમણે અભ્યાસ કર્યો. અને એ જ રીતે પરશુરામ હરિથટ્ટે કરીને આપણે એક સંસ્કૃતના વિજ્ઞાન છે, એમણે આ જે મળેલી હસ્તપ્રતો હતી ને એનો અનુવાદ કરીને 1927માં લેખ લખ્યો હતો. એ તારના મેગેઝિનોમાં છપાયો. તો આપણા ત્યાં બધા વિચાર કે ભારતમાં સાહિત્ય છપાયું તો આપણે એના ઉપર ધ્યાન ના આપીએ કે આ તો ખોટી ઉપજાયેલી વાત છે. પણ અમેરિકાની મિનેસોટા એલ્યુમિની વીકલી કરી યુનિવર્સિટી, ત્યાંનું જો વીકલી મેગેઝિન આવતું હતું ત્યાંની યુનિવર્સિટીએ પબ્લિશ કર્યું હતું. એમાં 1927માં આ લેખ છપાયેલો છે. અને એ લેખની અંદર ફક્ત બેટરીની વાત નથી કરી, પણ આપણે જે પુષ્પક વિમાનને જે વિમાનની જે વાતો હતી એના પણ કન્સેપ્ટ એમણે આપેલા છે. અને અંગ્રેજી પુસ્તકોમાં પણ 4 થી 5 પુસ્તકોમાં આનો ઉલ્લેખ છે. એટલા માટે એ બેટરીની જે છે રચના જે છે બહુ લાંબી છે, એના ઉપર એક નવો ટોપિક થઈ શકે. પણ એ વાત પણ સાચી છે કે અગસ્ત્ય ઋષિએ પણ વિચાર કરો કે ઋષિમુનિઓ દિમાગને લઈને કેટલા આગળ હતા, આવનારા યુગ કરતા કેટલા આગળ હતા કે એ સમયમાં વીજળી કેવું કશું જ હતું તો પણ એ આટલું વિચારી લેતા હતા. તો એ કઈ રીતે? કેમ કે એ સમયમાં તો આપણે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી વીજળી નથી. એ સમયે વીજળી નથી, બરાબર. અગસ્ત્ય ઋષિએ એનો કન્સેપ્ટ આપ્યો. વિદ્યુત તરીકે તમે જે બી આપણા વેદ કે એ કરો ને એની અંદર વિદ્યુતનો કન્સેપ્ટ છે જ. અચ્છા, બરાબર. પણ એ શ્લોકોને આપણે અલગ કન્સેપ્ટના એના ટ્રાન્સલેશન થયેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે તારે વિદ્યુત પેદા નતા કરતા, એ શક્ય હશે. પણ જે વિજ્ઞાનની અંદર 2 વસ્તુ બને છે, પહેલા થિયરી અને સિદ્ધાંત આવે છે, અને પછી એ સિદ્ધાંત ઉપરથી એની ઉપયોગિતા સાબિત થાય છે કે એને કામ કરતા ઉપકરણ બને છે. બરાબર. અત્યારે આપણે મોબાઈલ વાપરીએ, રેડિયો વાપરીએ, થિયરી વાપરીએ, ટીવી વાપરીએ છીએ, તો એમાં રેડિયો વેવ્સ તરંગોની જે પ્રોપોગેશન કે ઉત્પન્ન કઈ રીતે કરવા, એક જગ્યાથી બીજી જગ્યાએ કઈ રીતે મોકલે અને રિસીવ કઈ રીતે કરવા, એની થિયરી આવી. એ થિયરીને પછી પ્રેક્ટિકલમાં ફેરવ્યા ત્યારે આપણી પાસે આ વસ્તુ આવી, ટીવી, મોબાઈલ ને એ. તો એ રીતે એમની પાસે આ કન્સેપ્ટ હતા. બરાબર છે. અને એ કન્સેપ્ટ ઉપરથી આધુનિક વિજ્ઞાનમાં શોધખોળો પણ થઈ છે. અને આપણું જે વિજ્ઞાન જે છે, પ્રાચીન વિજ્ઞાન છે, એ મુસ્લિમો આવ્યા એટલે અહીંથી સાહિત્યના ગ્રંથો એ મિડલ ઇસ્ટમાં કે મધ્ય પૂર્વમાં લઈ ગયા. ત્યાંથી એના ફારસીમાં ને એમાં અનુવાદ થયા અને ત્યાંથી પછી એ પશ્ચિમના જગતમાં પહોંચ્યા છે. એટલે ઘણા કટાક્ષ પણ કરતા હોય છે કે હિન્દુ સંસ્કૃતિમાં જો વસ્તુ પહેલેથી હતું તો એમણે બનાવી કેમ નહીં. પણ એમને એ ખ્યાલ નથી કે એક થિયરી તમે જે આપી એને સાબિત કરવામાં 100 વર્ષો જતા રહેતા હોય છે. આઇન્સ્ટાઈને 1905માં સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો, રિલેટિવિટીનો સિદ્ધાંત આપ્યો. એ હમણાં છે કે મોડા 2005ની અંદર સાબિત થયો સાચો કે ગુરુત્વ તરંગો હોય છે પ્રેક્ટિકલ. એટલે આ સમસ્યાઓ નડતી હોય છે. સર, ખૂબ સરસ માહિતી આપીને અમારા સાથે જોડાય બદલ આપનો આભાર. નમસ્કાર. તો અસ્ત્ર રામાયણની કેટલીક વાતો કરી અને હા, ઋષિમુનિઓ, અપ્સરા, ઇન્દ્રની પણ વાત કરી. આવા જ કેટલાક નવા ટોપિક સાથે આપણે પોડકાસ્ટમાં મળતા રહીશું. નમસ્કાર.